વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ ખાવાની મજા પડે, નાનાથી લઈને મોટાની બધાની ફેવરેટ અને ઉનાળાની સ્પેશિયલ આપણે માવા મલાઈ ગુલ્ફી બનાવવાના છીએ. તો ચાલો માવા મલાઈ ગુલ્ફી બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ને દરેક ટ્રીકને ફોલો કરીને તમે પણ બનાવજો. તમારી પણ માવા મલાઈ સરસ બનીને તૈયાર થશે. એના માટે મેં અહીંયા 600 ml જેવું દૂધ લીધેલું છે અને 50 ml જેવું એક વાટકીમાં અલગથી લીધેલું છે. હવે એની અંદર આપણે 2 ચમચી જેવો કસ્ટર્ડ પાવડર એડ કરી અને એને સરસ મિક્સ કરી અને એની પ્યુરી બનાવી લેવાની છે. એનું આવી રીતે સરસ સ્લરી ટાઈપ બનાવી દઈશું ને એમાં ગાંઠા ના રહે એના માટે આપણે અલગથી વાટકીમાં લઈને આ પ્રોસેસ કરીએ છીએ. બધા દૂધની અંદર નાખીએ તો એના લમ્સ કે ગાંઠા થઈ જતા હોય છે. હવે એક જાડા તળિયાવાળું વાસણ મેં લઈ લીધેલું છે. એની અંદર આપણે આ ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે એડ કરી દેવાનું છે. અત્યારે એટલું બધું ફૂલ ફેટ મિલ્ક તો નથી મળતું, પણ જે આપણે મલાઈ કાઢ્યા વગરનું જે દૂધ હોય છે એ આપણે લઈ લઈએ છીએ. તો એને ફૂલ ગેસની ફ્લેમ રાખી અને ઉકળવા માટે મૂકી દેવાનું છે. દૂધ સરસ આપણું ઉકળી જાય પછી બીજી પ્રોસેસ કરી લેવાની છે. તો જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે દૂધ સરસ આપણું ઉકળી ગયું છે. પછી એની અંદર હું ડ્રાયફ્રૂટ એડ કરી દઉં છું. તો 10થી 15 કાજુ, 10થી 15 બદામ અને 10થી 15 પિસ્તા એ બધાનો મેં અધકચરો પાવડર બનાવીને લઈ લીધેલો છે. ખાંડીની અંદર જ મેં ખાંડીને લીધેલા છે. મિક્સરમાં નથી પીસવાના, નહીં તો સાવ નાના ભૂકો થઈ જશે. અને આપણે આની અંદર ક્રન્ચીનેસ આવે એના માટે ડ્રાયફ્રૂટ એડ કરતા હોઈએ છીએ, એટલા માટે આપણે આવો અધકચરો ભૂકો જ રાખવાનો છે. સાવ નાનું એકદમ પીસી નથી લેવાનું. હવે દૂધ આપણું સરસ ઉકળી જાય ડ્રાયફ્રૂટવાળું ત્યાં સુધી આપણે બીજી એક પ્રોસેસ કરવાની છે, કરી લેવાની છે. તો મેં અહીંયા 200 ગ્રામ જેવી ખાંડને નોનસ્ટિક વાસણની અંદર લઈ લીધેલી છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે ખાંડને કેરેમલાઇઝ કરી લેવાની છે અને એને આપણે માવા મલાઈની અંદર નાખવાની છે. આની અંદર આ નાની નાની વાતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો તમારી પણ માવા મલાઈ સરસ બનીને તૈયાર થવાની છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમે આ દરેક ટ્રીકને ફોલો કરશો તો તમારી પણ માવા મલાઈ ગુલ્ફી સરસ બનીને તૈયાર થવાની છે. તો ખાંડને આપણે કેરેમલ કરવા માટે મૂકી દીધેલી છે. તો ખાંડ બધી જ ઓગળી જાય પછી જ આપણે એની અંદર ચમચી કે ચમચો ફેરવવાનો છે. ત્યાં સુધી આપણે એમાં કશું જ વાસણ નથી નાખવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી ખાંડ ઓગળતી જાય છે અને એનો કલર પણ આવી રીતે આવતો જાય છે. તો આને ઓગળતા વાર લાગે છે, 5 થી 7 મિનિટ આ પ્રોસેસ કરતાં થાય છે. પણ આ પ્રોસેસ કરવામાં આપણે જરાય ઉતાવળ નથી કરવાની, નહીં તો જો આપણી આ ખાંડ દાજી જશે તો આની અંદર આપણો ટેસ્ટ સારો નહીં આવે અને માવા મલાઈ આપણી કડવી લાગશે. તો આ પ્રોસેસ કરવામાં જરાય તમારે ઉતાવળ નથી કરવાની. ખાંડ ઓગળી જાય પછી એની અંદર આપણે આવી રીતે તાવે તો લઈ અને થોડીક વારે આવી રીતે મિક્સ કરતા જઈ, ચલાવતા જઈ અને ખાંડ બધી જ સરસ ઓગાળી લેવાની છે. તો 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ સરસ આવી રીતે ઓગળી ગઈ છે. અને હવે આ સમયે આપણી ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. એકદમ મધ જેવું આનું ટેક્સચર બની ગયું છે અને માવા મલાઈની અંદર આ પ્રોસેસ જ મેઇન છે. એનાથી જ આપણી માવા મલાઈ સારી બનતી હોય છે. તો દૂધની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો ઘણી બધી ઓછી થઈ ગઈ છે ઉકળી અને હવે આપણે દૂધ જે ગરમ કરવા મૂકેલું છે એની અંદર ધીમે ધીમે આવી રીતે 2 ચમચી જેટલું નાખતા જઈએ અને મિક્સ કરતું જવાનું છે. નહીં તો એકસાથે નાખશો તો એના ઉભરા આવશે અને બધું બારે ઢોળાઈ જશે. તો આવી રીતે ધીમે ધીમે નાખતા જઈએ અને સતત ચલાવતા જવાનું છે. અને હવે આપણે આને જરા પણ વાર ઊભા રહ્યા વગર સતત ચલાવતા જઈશું, નહીં તો નીચે ચોંટી જાય છે તળિયે અને એનો ટેસ્ટ ખરાબ થઈ જતો હોય છે.
તો એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને ચલાવતા જઈ અને તમારે સરસ ઉકાળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે એવી માવા મલાઈનો કલર આવે એવો સેમ કલર આપણો અત્યારે બનીને તૈયાર થઈ ગયેલો છે। તમે પ્લેન માવા મલાઈ બનાવી હોય તો આની અંદર તમારે ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કરવાનો, પણ મેં ડ્રાયફ્રૂટવાળી માવા મલાઈ બનાવેલી છે એટલે મેં એનો ઉપયોગ કરેલો છે। હવે આપણે જે કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવેલી હતી એ ધીમે ધીમે આની અંદર એડ કરી અને પાછું આપણે દૂધને ઉકાળી લેવાનું છે, અને એકદમ ઘટ દૂધ થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણી ઘણી બધી આની થિકનેસ જાડી આવી ગયેલી છે આવી રીતના। તો છે ને એકદમ સરસ આવી રીતે ઉભરા આવશે એટલે આપણું દૂધ સરસ આવી રીતે ઘટ થઈ જશે ને એની અંદર ઘણો બધો માવો બની જશે। હવે દૂધ આપણું સરસ ઉકળી ગયું છે એટલે આવી રીતે આપણે કાંઠીલો લઈને એની ઉપર આને ઉતારી અને રાખી દેવાનું છે, અને 1 કલાક સુધી ઠંડુ થવા દેશો ત્યારે આપણું આ દૂધ ઠંડુ થઈને તૈયાર થવાનું છે। તો આને સતત ચલાવતા જઈએ અને દૂધ આપણું સરસ આવી રીતે ઠંડુ કરી લેવાનું છે। અને તમારે જલ્દી હોય તો આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરીને પાછું તો પણ આને ઠંડુ કરી શકીએ છીએ। ડાયરેક્ટ આને ફ્રીજમાં નથી મૂકવાનું, નહીં તો એનું ટેક્સચર બગડી જશે, મજા નહીં આવે। તો એકદમ સરસ ઠંડુ થાય એટલે તમે જોઈ શકો છો એકદમ જાડું આપણું દૂધ ને ડ્રાયફ્રૂટ ને બધું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે। હવે મેં આવા જે ઊભી સાઈઝના, તમારી પાસે ડબ્બો હોય તો ડબ્બામાં બનાવી શકો છો, એનું મોલ્ડ આવે છે આઈસ્ક્રીમની મોલ્ડમાં પણ તમે જમાવી શકો છો, પણ મારી પાસે આવા ઊભા ગ્લાસ છે એટલા માટે મેં ગ્લાસનો ઉપયોગ કરેલો છે। તો બંને ગ્લાસની અંદર સરખા પ્રમાણમાં આપણે એડ કરી દેવાનું છે, અને મારી પાસે એક નાની ડબ્બી છે એની અંદર હું સેમ માવા મલાઈની ગુલ્ફી આવે એવો શેપ આપવા માટે એની અંદર જમાવું છું સેમ્પલ માટે। બાકી ગ્લાસની અંદર આપણે એડ કરી શકીએ છીએ ને, તમે એક ડબ્બો હોય તમારી પાસે ગોળ કે ચોરસ એની અંદર નાખીને પણ જમાવી શકો છો। આ તો આપણને કેન્ડી જેવો શેપ લાગે એટલા માટે આપણે આવી રીતે કરતા હોઈએ છીએ। બધું જ આવી રીતે આમાં એડ કરી દીધેલું છે। હવે આપણી પાસે જે સિલ્વર ફોઇલ પેપર આવે એનાથી આપણે આને કવર કરી લેવાનું છે। જો ડબ્બો હોય તો એની સાથે ઢાંકણું હોય જ છે, પણ આપણી પાસે ગ્લાસ છે એટલે એનું ઢાંકણ નથી હોતું, એટલા માટે મેં સિલ્વર ફોઇલ પેપરને 4 વડું આવી રીતે કરી અને ગ્લાસ ઉપર મૂકી, અને તમારે અહીંયા રબરની રિંગ મારવી હોય તો પણ મારી શકો છો, પણ આ કડક આવે એટલે રિંગ નહીં મારો તો પણ આવી રીતે ચીપકેલું જ રહેશે, એટલે મેં આની ઉપર કંઈ જ રિંગ કે દોરી એવું કશું બાંધેલું નથી, અને ત્રણેય વસ્તુને આપણે આવી રીતે કરી લેવાની છે। હવે જે સાવ નાની ડબ્બી છે એની અંદર આપણે આઈસ્ક્રીમની જે સળી આવે છે એ ઊભી કરી દેવાની છે, એટલે સળી સાથે જ આપણી આઈસ્ક્રીમ નીકળવાની છે। તમારી પાસે જે લાંબી સ્ટીક આવે એવી સ્ટીક અવેલેબલ હોય તો એ જ નાખવાની છે, મારી પાસે નહોતી એટલે મેં આ જે નાની ચમચી આવે આઈસ્ક્રીમની સ્પૂન એ જ આની અંદર એડ કરેલી છે, અને વચમાં કાણું પાડીને આવી રીતે એમાં ઊભી કરી લેવાની છે। અને આ આઈસ્ક્રીમને આપણે 25 થી 27 કલાક સુધી ફ્રીઝરમાં રાખી અને જમાવવા માટે મૂકી દેવાનું છે। આને જામતા ઘણી બધી વાર લાગતી હોય છે, આપણે ઉતાવળ જરાય નથી કરવાની, સરખી જામશે તો એકદમ સરસ કડક માવા મલાઈ આપણી બનીને તૈયાર થશે। 25 થી 27 કલાક પછી મેં આને બહાર કાઢી લીધેલી છે। હવે ઉપરથી આપણે જે સિલ્વર ફોઇલ પેપર છે એ ઉઠાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ માવા મલાઈ આપણી જામીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આની અંદરથી આપણે સળીવાળી કેન્ડી પહેલાં કાઢીશું, કેવી થાય છે એ જોવાની છે। હવે આપણા હાથની અંદર થોડી ગરમી હોય જ છે, એટલે હાથ વડે આવી રીતે થોડુંક થોડુંક મસળી એટલે એની ઠંડક ઓછી થઈ જશે, એટલે ઓટોમેટિક આપણી સળી સાથેની કેન્ડી સરસ નીકળી અને તૈયાર થઈ જશે। આવી રીતે રાઉન્ડ શેપમાં પહેલાં ફેરવતું જવાનું ને ઉપરની સાઈડે ખેંચતું જવાનું, તો આખી તમારી માવા મલાઈ કેન્ડી નીકળીને તૈયાર થઈ ગઈ છે। હવે મેં બદામની જે ડ્રાયફ્રૂટનો એકદમ ભૂકો કરેલો હતો એને થોડોક રાખેલો હતો, હવે એક ડીશમાં નાખી અને તમારે આ કેન્ડીને એની ઉપર આવી રીતે ડ્રાયફ્રૂટ ભભરાવી દેવાના છે, લગાવી દેવાના છે। તો એકદમ સરસ બજારમાં મળે એવી માવા મલાઈ કેન્ડી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કેન્ડી બની ગઈ છે। હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે સર્વ કરી લેવાની છે। કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે આવી રીતે બનાવી અને તૈયાર કરી શકો છો।
અને સાથે એન્જોય કરી શકો છો. તો આ ઉનાળાની સિઝનમાં સેમ આવી રીતે તમે પણ માવા મલાઈ કેન્ડી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી કેન્ડી કેવી બની. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.